હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે ને આજે ખાસ આપણે છીએ અમદાવાદથી એટલા માટે કે આપણે જઈએ છીએ દિલ્હી. એચરમાં આપણી સાથે મુખ્ય અતિથિ એવા હાર્દિકભાઈ આવી ગયા છે. ઘણા સમય પછી હાર્દિકભાઈને તમે જોતા હશો મારા બ્લોગમાં, કેમ કે એમને હમણાં અચ્છા જો છોકરો જવાન થઈ ગયો છે. હવે એ શું કહેવાય કેબનું કરે છે, ઉબેર છે, ઓલા છે, એમાં ગાડી હાંકે છે અને ખૂબ સારી રીતે પોતાનું જીવન વિતાવી રહ્યો છે. તો અમદાવાદ છીએ અમે, અમદાવાદ એરપોર્ટે જઈ રહ્યા છીએ. અત્યારે વાગ્યા છે સવારના 4 અને અમારે છે 6 વાગ્યાની ફ્લાઇટ છે અને દિલ્હી જવાનું છે. દિલ્હીથી પછી બાય ટ્રેન ચંદીગઢ કે હરિયાણા ચંદીગઢ જઈશું અમે. નાથી પછી ટ્રેનમાં બેસીને અને પછી નાથી અમે છે ને ગાડી, કેવી ગાડી, અર્ટિગામાં એવું કંઈક બુકિંગ કરાવેલું છે. હવે જઈએ તો જઈએ, નકર અધવચ્ચે પાછા પણ આવી જઈએ, એમાં કંઈ નક્કી ન કહેવાય અમારા લોકોનું. એટલે જશું, બતાવીશું જેટલું જ બની શકે એટલું. તો વ્લોગ છે, ટ્રાવેલિંગ વ્લોગ છે, તમને બતાવવાની કોશિશ કરી. વેન કર્યું તારાએ કે આપણે જઈએ તો જઈએ, તો મેં પણ કીધું જઈએ તો જઈએ એમ. પછી અધવલ્લી પાસે આવી, એનું કંઈ નક્કી નહીં. તો ગુડ મોર્નિંગ હાર્દિકભાઈ, શું હાલે? વેરી ગુડ મોર્નિંગ. બસ મજા છે. તમે કહો? બસ તમને જોયો ઘણો આનંદ થઈ ગયો. થેન્ક યુ સો મચ. સવારમાં વહેલા તમે અમારો તડો કર્યો અને કોઈ નથી કરતું. હા, રિક્ષા બિક્ષા એવું છે. તો અમારે શું કહેશો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારના વાગી ગયા છે 4 અને અમે અમદાવાદ પહોંચી ગયા છીએ. અમદાવાદ પહોંચીને પહેલા તો ચા પીધી બધાએ, કેમ કે બધાને ઊંઘ હજી આંખોમાં ઊંઘ ગઈ હતી, એટલે કોઈને હું દહીં નહોતી પૂછતી, એવું જ કહેવાય. તો ચા પીધી ને હવે નીકળી ગયા છીએ પાછા એરપોર્ટ જવા માટે. તો હવે જઈને બતાવીએ. ટ્રાવેલિંગનો વ્લોગ છે, તો તમને જેટલું બની શકે એટલો વ્લોગ બતાવશું અને તમને શિમલા મનાલીની શેર કરાવશું વિડીયોના માધ્યમથી. તો વ્લોગમાં બન્યા રહેજો અને વિડીયોને જેમ બને એમ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને અમારે છે ભાઈ ભાભી હારે. શું કહેશો સંદીપભાઈ? ભાભી નવા है इसलिए थोड़ा शर्म लगता है. હા, એ છે મામાજીનો છોકરો અને એમના વાઈફ છે. એના હમણાં નવા મેરેજ થયેલા છે, એટલે બધાએ પ્લાન કર્યો કે ચલો હવે આપણે જઈએ તો જઈએ એમ. નકર અધવચલી પાછા પણ આવીએ, અમારું કંઈ નક્કી નહીં. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. 5 દિવસના વ્લોગ તમને એકદમ એન્જોય કરાવીશ. તમને ઘરે બેઠા શિમલા મનાલીની શેર કરાવીશ. અને મારું કંઈ નક્કી ન કહું, હું તો પાછો આશ્રમે વયો જાઉં સાલોમાં, એટલે મારા તો કન્ટિન્યુ વ્લોગ જોવો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. આપણે જઈએ છીએ એરપોર્ટ જઈને બતાવો આગળ. આવી ગયો એરપોર્ટ. ઇન્ટરનેશનલ છે ને? નહીં, આ નથી ઇન્ટરનેશનલ. ઓલો ટર્મિનલ 2 છે ને. દોસ્તો એરપોર્ટ આવી ગયું, તમે જોઈ શકો. અને હવે બેગ કાઢી કંઈક લાઈન દોરી કરવી પડશે. તમે જોઈ શકો હાર્દિકભાઈની ડીકીમાં બેગ નાખ્યા છે. પાણીની બોટલ બેગમાં નાખજો ને. पानी की बोतल हाल. और दोस्तों फाइनली हमें पहुंच जैसे एयरपोर्ट में. कहाँ से हो आप? जामनगर से. मैं दिल्ली का हूँ, जामनगर से आ रहा हूँ. अच्छा, दिल्ली. हाँ सही. हम भी दिल्ली जा रहे हैं. हाँ, हम जा रहे हैं शिमला मनाली, है ना? आओ चलते हैं साथ. हाँ, नहीं स्पाइस जेक नहीं है, आकाश है. मेरे को इंग्लिश में पापा पड़ता है. तो બધા આવી જશે અને અમે જઈએ છીએ. તો લેડીઝનું અલગ કરી નાખ્યું છે ને જેન્ટ્સનું અલગ છે. હું અને સંદીપભાઈ જઈએ છીએ અને હવે અહીંયા આવશે ચેકિંગ કરવાનું બધું. તો તમે જોવો બ્લોગ મારો થોડુંક ફાફા પડશે. અહીંયા છે ને ચાલુમાં ના પડી દે, નહીં બનાવે. તો તમે કન્ટિન્યુ વિડીયો તો તમારા દરેક ગ્રુપમાં શેર કરો, હે ને સંદીપભાઈ? હા, બરોબર છે. ઓર દોસ્તો બસમાં બેસી ગયા છે ને હવે અમે જઈએ છીએ પ્લેનની બાજુમાં અને બસની અંદર બેસી ગયા અને હવે અહીંથી જાશું આપણો પ્લેન કયું વિકારા તો કંઈક નામ છે. અને બેસવાની છે તારા. ઘણા બધા બસમાં છે, તમે જોઈ શકો. વાહ, તો આ બાજુ વાહ સરસ. લ્યો તો આપણું પ્લેન આવી ગયું છે દોસ્તો.
શકો છો પાર્કિંગ કરી નાખ્યું છે આપણી હાટું. આકાશમાં ઉઠે તો ઝીણું એવું બરોબર ને. ઓર દોસ્તો ફાઇનલી આવી ગયા તમારા પ્લેનમાં જઈએ છીએ. તમે જોઈ શકો ઘણા બધા લોકો ફોટા પાડે છે. કેવું લાગે છે જીવનમાં પહેલી વખત પ્લેનમાં બેસવામાં? હા, મેં તો પહેલી વાર પ્લેન જોરથી બોલવું પડશે, અહીં અવાજ બહુ આવે ને. મેં પહેલી વાર પ્લેન આટલો નજીકથી જોયું. બાકી આકાશમાં ઉડતું તો એટલું કેવું છે કેવું લાગતું હોય. તો રિયલમાં જોયું તો એમ લાગે ઓ એવું ઓહો. કાંઈ નહીં, બેસી હવે હાલો. ઓર દોસ્તો દાઈથી ફાઇનલી ઉપર ચડી છે. અવાજ ઓછો આવતો છે પણ હાલો. અને આવી ગયો છે ગેટ, તમે જોઈ શકો. કેવું લાગે પહેલી વખત પ્લેનમાં બેસીને? બધું ખોલ કર્યા કરશે. પડી ગયું. देवियों और सज्जनों, समय पर उड़ान भरने के लिए केवल लागे हुए पहली वक्त बस में सामान ऊपरी सामान कक्ष में या अपने सामने वाली कुर्सी के नीचे हमने रखें और शीघ्र अपने ठीक। स्थान पर बैठ जाएं। इससे बाकी यात्रियों को आगे બોલો કેવું લાગે? બહુ સારી ફિલિંગ આવે છે. પહેલી વાર પ્લેનમાં બેઠી અને જોયું અંદરથી કેવું હોય પ્લેન. બહારથી તો જોયું હોય. આ તો જા બધે જોઈને આટો માર લેજે. doors for an ના on-time એમ તો departure. દેખાય Kindly છે. step ના મેં back બહાવ to વાહે the બેઠા હાવ bin વાહે નથી વ્યવસ્થિત કરતો વૈસો વૈસો આવે. and take your allocated seats immediately. આમ સીધું ને. નહીં તોડીને તારો જીવ છે એને આમ કરીને આમ. और सज्जनों, हम आपको याद दिलाना चाहेंगे ये कि लोग आ तो ओला DGCA के लोग निर्देशानुसार હા તો तन्नी नहीं खबर पड़ती है એટલે અહીં આપણે નહીં મને નથી पान ખબર. वस्तुओं नहीं? जैसे सिगरेट्स, મેં કીધું આમ ई-सिगरेट्स, થાય. पर्सनल वेपर, તોડી નાખ તો જો આ પહેલી વખત બેસીને એટલે આ જો અમે પહેલી વખત બેઠા હતા ને તમે એમ જ કરતા હતા. आदि का उपयोग પ્લેન હાલવા માંડ્યું જો. ધીમે 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 ધીમે. ક્યાં છે સરદાર વલ્લભભાઈ પટેલ? ઓય બાપા. દોસ્તો અમદાવાદથી ઉપડી ગયા છીએ અમે ઉપર. તમે જોઈ શકો આખું અમદાવાદ. ત્રાહું થઈ ગયું. ઓર દોસ્તો અમે લઈ આવ્યા હતા ઘરેથી મેગી. અહીંયા ગરમ પાણી કરી અને લઈ આવ્યા. એક આગા આપી, એક અહીંયા છે અને તો આ ખાય. જમી લે લપતો કે ને જમી લે. આ ઘરની મેગી છે ભાઈ. મેગી ખાય જો. ઉતરવાના ટાઈમે તો મેગી हाँ और दोस्तों ये आ गए अपना दिल्ली, देख सकते हो. दिल्ली दूर नहीं, अब विमान में આવી તો નકર તો પછી પૈસા હોય તો અને આ છે દિલ્હી અને આ અમે પહોંચી ગયા છીએ દિલ્હી બાય પ્લેન અને બાય મેગી ખાતા અમે લીધી હતી મેગી ડીમાર્ટમાં જઈ અને પેકિંગ વાળી મેગી આવે ને પછી એમાં ગરમ પાણી નાખી અને 3 મિનિટ રાખો ને એટલે મેગી બની જાય. તો લાવ્યા હતા ખરા પણ ડિસ્કસ કરતા હતા આપણા લોકોને કઈ પાણી માગીએ ન માગીએ એવી રીતે. પછી એક પર જઈ આવ્યો નકટો થઈને અને લઈ આવ્યો. 2 મેગી આપી હતી અને બનાવી દીધી. પછી છેલ્લે ખાધી. બોલો આવું છે મારું કામ. હવે જઈએ તો જઈએ નકર પછી પાછા એની પ્લેનમાં પાછા વયા જઈએ હે ને. દોસ્તો વિમાનના ઢેગલા તમે જોઈ શકો છો. આ છે દિલ્હી એરપોર્ટ કે જ્યાં અમે આવી ગયા છીએ અને હવે જવાનું છે અમારે ટ્રેનમાં. બાય ટ્રેનમાં જશું અને આ બધું થોડુંક રહેવાનું છે. પાંખા નીચે રહેવાનું મૂકેલું આવે તમે જોઈ શકો છો. તો હવે જઈએ આમ બસ આવશે લેવા માટે અને હજી બસની વાટે ઊભા છીએ અમે. તમે કન્ટિન્યુ બ્લોગ જો હું તમને બતાવતો આપું. અમારે
સંદીપભાઈ ની બધા પાછળ છે ના બધા લોકો જો એટલું ધ્યાન રાખે બધાનું. બસ આવી ગઈ છે. ઓર દોસ્તો પહોંચી ગયા અમે દિલ્હી એરપોર્ટ, ઇન્દિરા ગાંધી એરપોર્ટ. અને જો અને હા આવા દે હાલો. ઓર દોસ્તો કાળા કલરની ટેક્સી લઈ લીધી મેં 700 રૂપિયામાં. અને હવે જઈએ છીએ અમે કેવી માર્કેટ? સરોજની માર્કેટ જઈએ. ત્યાં જઈએ ને કંઈક લઈ જોઈ જાણીએ. લેવું તો લેવું અહીંયા સુધી આવ્યા છે તો લેવું તો પડશે ને હવે કંઈક. નહીં કંઈક જોઈએ. હા એમ હા તો જોઈને વહી આવશું, લેશું નહીં બસ. ના એવું નથી, જોવું ને કંઈક ગમશે તો જોઈએ છે પછી તો હવે ટેક્સી ભાઈ ઉપર સામાન મૂકી દીધું, બધું બાંધી દઈશ જોઈ શકો. અને ગાડી કઈ છે? હુંડાઈની છે. 70 किलोमीटर से 70 किलोमीटर से. 400 रुपया. ऐसे नाराज हो क्या अंकल? मेरे से उसका नंबर लिया था, उसने बोला था कि मुझे आप नंबर ले लीजिए, फिर दूसरी बार जब दिल्ली आएंगे ना 75% जो है ना हाँ। असल में बिहार और यूपी का ही मिलेगा। हाँ बिहार और यूपी वाले हाँ, दिल्ली में हाँ। ए, अंकल मेरे से नाराज हो, मेरे से क्यों बात नहीं कर रहे नहीं नाराज नहीं है, नाराज रहेंगे तो कैसे काम चलेगा। हो? वही तो काफी दिन के बाद मिले हैं तो शायद नाराज उतार होंगे. देते हैं। हाँ. यही से। नाराज नहीं है इसीलिए बिठाया है, नाराज होते तो उतार दिया होता। तो अभी हम जा रहे हैं सरोजनी मार्केट, और सरोजनी मार्केट जाके आपको दिखाते हैं कुछ नया. वहाँ पे कुछ मिलता है जुलता है तो दिखाएंगे. ऐसा लगेगा कुछ लेना है तो ले भी लेंगे. उसके बाद फिर हम जाएंगे जाना है शिमला मनाली जाएंगे. ये, न्यू दिल्ली रेलवे स्टेशन 2:30 बजे, लेकिन 2:30 बजे हाँ देखो इसने क्या खोल दिया. अभी थेपला लेके आए तो थेपला टैक्सी वाले अंकल के साथ सब ये- थेपले खाओ. हाँ थेपला मतलब तीखी रोटी आती है ना, वो तीखा वाला रोटी. इसमें सब्जी वगैरह की जरूरत नहीं पड़ती. ધારા બધા થેપલા વેચે. તારા બધાને થેપલા વેચે બસ. તો હાલો કાકા થેપલા ખાવા, અમે તો થેપલા ખાઈ. लो अंकल और एक खा लो अच्छे से बस. अभी चाहिए दो तीन खा लो. सुबह सुबह नाश्ता कर लो बढ़िया वाला. और दोस्तों અમે આવી ગયા છીએ કમર મંદિર, અને બહુ મસ્ત ગાર્ડન છે દિલ્હીમાં છે. થોડોક ટાઈમ છે અમારી જોડે એટલે અમે માટે બધે ફરી લઈએ અમે. અને કેવી માસ્તરાણી થઈ ગયા છે. હા કેવું લાગે? હે બધાનું ને તારું ઉકેલ કઈ એવું જો ચીનકા અને પુરિયા એ લોકો આપણું દિલ્હી એવું કહેવાય. આપણે દિલ્હીમાં આવેલો છે આપણો સંસદ ભવન. સરસ. બધી ચૂંટણી થતી હોય બધું મેન સ્થાન અહીંયાથી બધું. તો તમે જોઈ શકો દિલ્હી હવે દૂર નથી મારથી. હું દિલ્હીની નજીક છું, દિલ્હી મારી નજીક છે. અને હવે આટો મારી લઈ, અહીંયા સુધી આવ્યા છીએ તો થોડું ઘણું જોવાય એટલું જોઈ લઈ. અને તમે જોઈ શકો કેટલા મસ્ત. और दोस्तों કમર મંદિર તમે જોઈ શકો આગે દેખાય છે. એમ ઘણા બધા દેશી આવ્યા છે. હે જો આ છે અહીંયા છે Sina. Hi. Hi, Shiny. How are you? Chane. English? My English is very poor. Yeah, તાર જેવા કેવું મસ્તીનું મેન્ટેન કર્યું નહીં? શું કહે છો આજે? આ કેવું કહેવાય લોટસ ટેમ્પલ કહે છે દિલ્હીમાં આવેલું છે. એ જોવા આવ્યા છે. તો આ છે કમળ મંદિર લોટસ. એ મારા હાથમાં આવ્યા છે બધા એના ચપ્પલ લેવાનો. ના જો હાલ આવે તમે આમ પણ ક્યાં હાલશો? અહીં સી હાલવાનો જો નીચે નીચે મૂકી દો. કહેતા હતા સંદીપભાઈ આ બધું આયોજન નરેશભાઈના સાનિધ્યમાં એના સાનિધ્યમાં થયું હતું એમ. સાનિધ્યમાં થયું હતું હા. બરોબર. બાકી લોટસ મંદિર બધી કરવા આવત નહીં. ધન્યવાદ નરેશભાઈ તમારો. ખૂબ કે એટલું જાણવા મળ્યું આવી રીતનું છે એમ હા. ધર્મ બધા. ખૂબ જાણવા મળ્યું.
તો લોટસ મંદિરની અંદર ગયા. ઘણું બધું લોકોએ ત્યાં મન એકાગ્ર કરવા માટે ઘણી બધી અલગ અલગ મનની પ્રાર્થના પ્રે હોતી હોય છે. તો બધાએ અલગ અલગ લેંગ્વેજમાં અલગ અલગ ભાષામાં અલગ અલગ લેંગ્વેજમાં અને બધા અલગ અલગ ધર્મમાં બહુ સારી રીતે એ બધા લોકોએ સમજાવ્યું, પ્રે કરાવી. ખૂબ આનંદ છો. અને હવે અમારો આગળનો જે પ્લાન છે એ પણ હું તમને બતાવીશ. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અને વિડીયોને શેર કરતા રહેજો. तो देखो ये आगे कहाँ पे खरीदी करने कोई मार्केट में सरोजिनी और सरोजिनी मार्केटમાં ખરીદી એટલું લીધું છે. એક કંઈક સ્પ્રે લીધો છે અને બીજું કંઈક ચશ્મા લીધા છે અને બતાવીશ જો. અને કેટલી બધી ભીડ છે જો. બોલ. और दोस्तों લઈ લીધા છે મોમોસ 2 ડીશ અને તેમાં ખોલે છે અમારે ધારા. ભૂખ લાગી છે બહુ. અમે ગયા હતા સરોજની માર્કેટમાં 2-3 હજાર રૂપિયાની મમરી કરી નાખી અને તમે જોઈ શકો. હવે પાછા મોમોઝમાં મમન નાખ્યું. ભૂખ લાગી ગઈ બહુ બધી એટલે મોમોઝ ખાય છે. કેટલી વખત ખાધા મોમોઝ ધારા? બધું પહેલી વખત જ દોસ્તો કે કાણા કઈ જોયું જ નથી. और दोस्तों ये है इंडिया गेट, आप देख सकते हो. ये कौन सा है? राष्ट्रपति भवन है. देखो आ राष्ट्रपति भवन અને જો આ જો ઇન્ડિયા ગેટ આખો બતાવું. તો બધું જોઈ લીધું. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન છે, ઇન્ડિયા ગેટ છે અને ખૂબ ફેરા, ખૂબ આનંદ કર્યો. અને દિલ્હીમાં ખાસ એક વસ્તુ બહુ મસ્ત લાગી મને. અહીંયા લોટસ ટેમ્પલની વિઝિટ કરી. લોટસ ટેમ્પલની. અને હવે અમારે છે ટ્રેનમાં જવાનું ચંદીગઢ. તો 2 વાગ્યાના ટાઈમની ટ્રેન છે ને અત્યારે વાગ્યો છે 1:15. અને તમે જોઈ શકો છો દિલ્હીમાં મને આ એક વસ્તુ બહુ ગમી કે અહીંયા બહુ બધી ગ્રીનરી છે. બધી જ જગ્યાએ કન્ટિન્યુ ઝાડવા છે. અને આપણી સાથે આજે આ ડ્રાઈવરમાં હતા. શું નામ છે અંકલ તમારું? ધનંજયભાઈ. कैसे हो? भाई ठीक हूँ. आज हमने धनंजय भाई ने आज हमने हमें पूरा दिल्ली घुमाया. थैंक यू सो मच धनंजय भाई. हम अगली बार आएंगे तो आपको फोन करेंगे. ठीक है? ठीक है सर. और देखो धनंजय भाई ने सब समझाया कहाँ कहाँ पे क्या देखने लायक चीज़ है. अच्छा लगता है कि भाई भारत में. धनंजय भाई वैसे तो बिहार से बहुत अच्छे आदमी है. पूरा दिन सुबह से लेके अभी 2:30 बजने को आया है. 1:15 बज गया है. तो खूब मज़ा किया, खूब आनंद किया. अभी हमारा टाइम हो गया है आगे जर्नी का. तो उसके लिए भी हम तैयार है. जा रही है चंडीगढ़. और दोस्तों ન્યૂ દિલ્હી રેલવે સ્ટેશન આવી ગયું છે ને. હવે અમે જશું. હવે આવી ગયા છીએ રેલવે સ્ટેશને અને હવે બેસી જવાનું છે ટ્રેનમાં. 2:30 વાગ્યાનો ટાઈમ છે ટ્રેનનો અને સાંજના 6, 6:30, 7 વાગે પહોંચાડશે. એટલા માટે તમારે કોઈ લોકોને ઉપાધિ કરવા નથી. તમને બેઠા બેઠા શિમલા મનાલી દેખાડવામાં આવશે. તો કન્ટિન્યુ બ્લોગને જોયા કરો. દોસ્તો અમારી ટ્રેન આવી ગઈ છે ને અમે હવે ટ્રેનમાં જઈએ છીએ. બધો માલ સામાન તમે જોઈ શકો. ધારા લઈ લીધો છે અમારા સંદીપભાઈ. ડૉક્ટર સાહેબ શું છે? ડૉક્ટર સાહેબ એને પણ લઈ લીધો છે. કેવું લાગે ટ્રેનમાં? પહેલી વખત બેઠી કે? ના, ટ્રેનમાં તો ઘણી વાર બેઠી છું પણ ઘણા લોંગ ટાઈમ પછી બેઠી. સરસ સરસ. સારું.